હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતનું ચેપ્ટર નંબર 11 છે માપન, તેમનું સ્વાધ્યાય 11.4નો ક્વેશ્ચન નંબર 1 જોશું. અને આ ચેપ્ટરનું આ લેક્ચર નંબર 28 છે. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેમનું ઘનફળ મેળવશો? હવે આમાં શું છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન છે. આમાં કોઈ પણ જાતનો દાખલો ગણવાનો નથી. અહીંયા આપણને અલગ અલગ 3 પરિસ્થિતિ આપેલી છે. કઈ પરિસ્થિતિમાં પૃષ્ઠફળ મેળવવું પડશે અને કઈ પરિસ્થિતિમાં ઘનફળ મેળવવું જોશે તે જ આપણે જણાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં સમજી લઈએ કે પૃષ્ઠફળ ક્યારે મેળવવાનું થાય અને ઘનફળ ક્યારે મેળવવાનું થાય. અહીંયા આકૃતિમાં આપણને આ એક નળાકાર દેખાય છે. જ્યારે બહારની સપાટીની વાત કરવામાં આવેલી હોય ત્યારે આપણે પૃષ્ઠફળ મેળવવું પડે. એટલે કે દાખલા તરીકે હવે નળાકાર આકારની ટાંકી બનાવવાની છે સિમેન્ટમાં, તો કેટલા સિમેન્ટની જરૂર પડશે? તો જ્યાં આ યલો ભાગ છે એ આખું સિમેન્ટનો ભાગ હોય, આજુબાજુનો, અંદર તો ખોખલું જ હોય, તો ત્યારે આપણે પૃષ્ઠફળની જરૂર પડે. અને જ્યારે એમ કહેવામાં આવે કે અંદર કેટલું પાણી સમાઈ શકે, કેટલું દૂધ સમાઈ શકે, એટલે કે આને ભરવાની વાત કરે, અંદર કંઈક ભરવાનું કહે, તો આપણે તેમાં ઘનફળ મેળવવું પડે. આ વસ્તુનું તમે યાદ રાખજો. હવે અલગ અલગ પ્રશ્ન જોઈએ છીએ અને પછી સોલ્યુશન કરશું. નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે, તો હમણાં જ મેં તમને ઉદાહરણ દીધું એમ કે આની અંદર પાણી ભરવાનું હોય તો આ વસ્તુ ખાલી નથી, આની અંદર કંઈક ભરવામાં આવે છે. જ્યારે ભરવામાં આવેલું હોય ત્યારે ઘનફળ હોય. તો પહેલાનો જવાબ આવશે ઘનફળ. ઓકે. બીજું, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જણાવો. હવે પ્લાસ્ટર ક્યાં કરવાનું હોય? તો કે ટાંકીની બહારની બાજુએ જ પ્લાસ્ટર કરવાનું હોય. એટલે કે ટાંકીને આપણે સિમેન્ટથી આખી ભરવાની નથી, ખાલી બહારની સપાટી છે ત્યાં પ્લાસ્ટર કરવાનું છે. અથવા તો કલર કામ કરવાનું હોય તો ક્યાં હોય? તો કે બહારની સપાટીએ કલર કરીએ, અથવા તો ભલે ને અંદરની સપાટીએ ચાલો કલર કરીએ, પરંતુ કલરથી આખું ભરી તો નથી દેવાનું. તો કે ના, પાણીથી તો આખું ભરી દીધું હતું. આ ખાલી આસપાસની બોર્ડરમાં, આસપાસની સપાટીમાં જ કંઈક કરવામાં આવે છે. જ્યારે આસપાસની સપાટીમાં જ કંઈક વસ્તુ કરવામાં આવતી હોય ત્યારે પૃષ્ઠફળ મેળવવું પડે. એટલે બીજાનો જવાબ આવશે પૃષ્ઠફળ. ઓકે. ત્રીજું, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તે સંખ્યા જણાવો. એટલે કે આ એક નળાકાર છે, આખી પાણીથી ભરેલી છે, તો બીજી આ સાઈઝની નાની ટાંકીઓ કેટલી આટલા પાણીથી ભરાશે એ જણાવવાનું છે. તો પાણી ક્યાં હોય? તો કે ટાંકીની અંદર. એટલે કે આખી ટાંકી છે તે પાણીથી ફૂલે ફૂલ ભરેલી હોય. જ્યારે પાણી અંદર ભરેલું હોય, મેં કીધું હતું અંદર આખી કાંઈ વસ્તુ ભરેલી હોય, ત્યારે બહાર સપાટીની વાત કરવામાં નથી આવેલી. એમ કીધું છે અંદરની સાઈડ કંઈક ભરેલું છે. તો જ્યારે અંદરની સાઈડ કંઈક ભરેલું હોય ત્યારે આપણે શું મેળવતા હતા? તો કે ઘનફળ મેળવતા હતા. તો આમાં ત્રીજામાં જવાબ આવશે ઘનફળ. તો આ છે ક્વેશ્ચન નંબર 1. આશા રાખું છું કે આખો ક્વેશ્ચન તમે એકદમ વ્યવસ્થિત રીતના, સરસ રીતના સમજી ગયા હશો. જો સમજાનું છે કે નહીં તે મને ખ્યાલ કેવી રીતના આવે? તો કે જો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો કે હા સર સમજાનું છે, નાઇસ વિડીયો, ગુડ વિડીયો વગેરે વસ્તુ તમે કોમેન્ટ કરીને જણાવો તો મને ખ્યાલ આવે. તો ચોક્કસથી કોમેન્ટ કરો અને જણાવો. કંઈ ડાઉટ છે તો પણ કોમેન્ટમાં પૂછી લેજો. ચોક્કસથી હું ટ્રાય કરીશ કે તમારો ડાઉટનું સોલ્વ થાય. ઓકે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. અને હા, તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધન્યવાદ.